ફ્રેન્ડ્સ, જય માતાજી. વેલકમ બેક ટુ માય વ્લોગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. સો ગાઈસ, અત્યારે સમય થઈ રહ્યો છે 6:45 વાગી રહ્યા છે ને આજે આપણે સાંજનો સમયથી વ્લોગ. તો ગાઈસ, આજે આપણે સાંજથી વ્લોગની શરૂઆત કરી છે અને આજે અમે આવી ગયા છે નડિયાદ મારા નણંદના ઘરે. તો અમે બપોરે નીકળ્યા હતા, આમ તો 11:30 નીકળ્યા હતા અને બપોરે 2 વાગે પહોંચી ગયા હતા. અત્યારે આપણે જઈ રહ્યા છીએ પાણીપુરી એવું ખાવા માટે. થાકી ગયા હતા એટલે પછી સવારે ટાઈમ મળ્યો નહીં બ્લોગની શરૂઆત કરવાની અને ત્યાંથી પછી આવ્યા થાકી ગયા. પછી અહીં થોડી વાર રેસ્ટ કર્યો, બધું કર્યું એટલે ટાઈમ મળ્યો નહીં. તો અત્યારે હું, દીપિકાબેન અને નિયતિ ત્રણો આવ્યા હતા. રેડી? ચલો, નણંદબા પણ રેડી થઈ ગયા છે. તો હવે આપણે જઈએ. ક્યાં છે? તો આગળ ના જોવો જ વડાપાઉં ખાઈ લો. હા તો ઠીક. સો ગાઈસ, અત્યારે હવે આપણે નીકળી ગયા છે. હા, તો અત્યારે અમે જઈ રહ્યા છીએ અહીંયા ગણપતિનું મંદિર. તો ગાઈસ, અહીંયા ગણપતિજીનું મંદિર પણ છે અને ત્યાં આગળ પાણીપુરી પણ સારી હોય છે. તો પાણીપુરી ખાવા માટે જઈ રહ્યા છે. કાની હતી પાણીપુરી. પકુબા અને પકુબાના મમ્મી આગળ હાલે છે. દીપિકાબેન વાહે છે. તો ગાઈસ, અહીંયા આપણે પાણીપુરી ખાવા માટે આવી ગયા છે. નિયતિ પાણીપુરી ખાઈ છે. મને આપો ને? નહીં આપે? કંઈ વાંધો નહીં, ના આપીશ. ચલો, અમે તો ખાઈ લઈએ પાણીપુરી. સો ગાઈસ, અહીંયા આવી ગયા છે ચરોતરના ફેમસ ગોટા. અહીંયા તમે જોઈ શકો છો નિયતિને ગોટા ખાવાનું વેટ નહીં થતો, ફટાફટ ખાવાય માંડી. જોઈ લો, વાવ! ચરોતરના ગોટાની કંઈક મોજ જ અલગ હોય નહીં. જોઈ લો, મસ્ત છે. બાકી મોટા મોટા છે ને બાપુ? ખાઈ લો ગોટા પાર્ટી. હા, મજેદાર છે ગોટા, મજેદાર છે. તારા મમ્મીને કે હાલ ગોટા ખાઈ લો, પછી ફરતી જશે નિયતિ બધા પતાવી દેશે. હા ભાઈ, ગોટા ખાતા ખાતા અંદર આવી ગયા રસોડામાં. હવે રસોડામાં ગોટા ખાવ બધા. લો, નિયતિને જોઈ લો. પહેલાં નિયતિ ગોટા ખાઈ છે, જોઈ લો. અહીંયા કંઈક એ બાજુ મળે છે એ જ ને? આ પેલા મળે તો અહીંયા આણંદથી, નડિયાદથી જ રેલવે સ્ટેશન નડિયાદ ત્યાં. તો મરચાં, ડુંગળી, ગોટા છે, બટેકાની પૂરી, મેથીના ગોટા, ડુંગળીના છે. તો હાલો બધા ચરોતરના ગોટા ખાવા માટે. સો ગાઈસ, અત્યારે સમય થઈ રહ્યો છે 9:30 વાગી રહ્યા છે ને અત્યારે આપણે સવારના 9:30 વાગી રહ્યા છે અને અત્યારે આપણે વડતાલ પહોંચી ગયા છે. અહીંયા તમે જોઈ શકો છો, આ છે મંદિરનો ગેટ. સવારમાં પહોંચી ગયા છે વડતાલ. તો આપણે ગેટની અંદર એન્ટર થઈ ગયા છે. શું જોવું છે? અને ચણિયા મસ્ત મળે છે. ચણિયા ચોરીના અને વાઘા છે એ જોઈશ લો. અહીંયા ઘનશ્યામ ભગવાનના પણ વાઘા મળી જાય, કાના ભગવાનના વાઘા છે. દરેક વસ્તુ અહીંયા મળી જાય છે. તો ગાઈસ, આ છે, અહીંયાથી આપણે મંદિરમાં એન્ટર થઈશું. અહીંયા મંદિર, હવે દર્શન કરવા જવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો આપણે મંદિરમાં એન્ટર થઈ ગયા છે.
વચ્ચે આવ્યા હતા તારે દર્શન નહોતા થયા ને દીપિકાબેન. ગાઈસ આ છે મંદિર. હાય આમ તો ભીડમાં. હા હાલો બેટા દર્શન કરી લઈએ. ગાઈસ દર્શન કરી લઈએ હવે. તો ગાઈસ આપણે દર્શન કરી લઈએ હવે. શું બેટા? તો ગાઈસ અત્યારે મંદિર બંધ છે. કેટલા વાગે ખુલે જોઈ લો ને. તો આપણે તો હમણાં અહીંયા જ છે, પછી શાંતિથી દર્શન કરવા આવીએ. હા તો ગાઈસ અત્યારે તો મંદિર બંધ છે અને આપણે હજુ અહીંયા વડતાલમાં કામ છે, રોકાવાનું છે, પછી આપણે દર્શન કરવા આવીશું. સો ગાઈસ 10 અને 15 મંદિર ખુલશે હમણાં. 9:45 વાગી રહ્યા છે અત્યારે. સો ગાઈસ 10 અને 15 મંદિર ખુલશે, થોડી વાર છે. ત્યાં સુધી આપણે બીજા મંદિર છે ત્યાં આગળ દર્શન કરી લઈએ. ક્યાં આ શું છે? એવું છે? કઈ રહસ્ય છે એલા? હા સાઈસાબેન, એવું કઈ રહસ્ય છે? થાંભલા ઉપર હાથ અડાવવાનો એમ? કોઈનો નહીં અડે. એ બાજુનું વળી પરિક્રમા કરી લો. રંગમહેલ એમ? રામ પ્રતાપભાઈનો બંગલો. ગાઈસ આને રંગમહેલ કહેવામાં આવે છે. જો અહીંયા લખેલું છે, વાંચી લેજો. હું વાંચવા નહીં રહું અને બધા જોઈ લેજો. આવું છે ને કયું? આ નથી દોરેલું. હા હા ઠીક. પરિક્રમા કરી લો અહીંયા. સો ગાઈસ અહીંયાથી પ્રસાદ લેવાનું છે અને અહીંયા બધી સુવિધા પણ સરસ કરવામાં આવે છે. ભોજન પણ અહીંયા ભોજનની પણ વ્યવસ્થા હોય છે. 25 રૂપિયામાં અનલિમિટેડ ભોજન અહીંયા હોય છે અને અહીંયાથી બધા દૂર દૂરથી દર્શન કરવા આવે છે. રહેવાની પણ સુવિધા અહીંયા કરવામાં આવેલી છે. તમે દૂરથી ટ્રાવેલિંગ કરતા હોય તો અહીંયા રહેવાની પણ સુવિધા કરવામાં આવે છે. ભગવાનને ડેકોરેશનનો ભગવાન પણ તમે અહીંયા ઘનશ્યામ ભગવાન વાઘાને બધું અહીંયાથી લઈ શકો છો. મસ્ત લાગે ને? ઊભા જ મસ્ત લાગે. મેં કીધું તમે તો ઊભા જ દેજો લો. તો ગાઈસ અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા ઘનશ્યામ ભગવાન છે. તો અહીંયાથી ભગવાન આપણે લઈ શકીએ છીએ. અહીંયા બધું મળી જાય. સો ગાઈસ અત્યારે આરતી ચાલુ થઈ ગઈ છે. તો ચલો હવે આપણે જઈએ, દર્શન કરી લઈએ.
10:10 થઈ છે. દર્શન કરીને આવી નહીં જાતે બેટા દર્શન કરવા બીજી વાર જાને સો ગાઈસ આપણે શાંતિથી દર્શન થઈ ગયા છે ને અત્યારે બેઠા છે મંદિરમાં. ચલો હવે મંદિરની પરિક્રમા કરી લઈએ. મોટા પુરુષ અંતર્યામી નહીં જાણતા હોય મરણમાં બોલ્યા છે ત્યાં ભગુ પટેલ નહીં નાખોના પૂર્ણ વિનાથી સ્વામી બે ઘટનાથી અમદાવાદમાં હતો એટલે મરણમાં બોલ્યા કે અમદાવાદમાં ગરમ પાણી કરી દે. હા બેટા સ્વામી શું વાત ગરમ પાણી હવે ભીડ વધારે થવા માંડી છે કારણ કે હવે મંદિર પણ ખુલી ગયું છે એટલે દર્શન કરવા માટે પણ પબ્લિક રહેવાનું. દીપિકાબેન નિયતિ સો ગાઈસ અહીંયા આપણે આવ્યા છે જ્યુસ પીવા માટે. તો અહીંયાથી પહેલાં જ્યુસનો ફ્લેવર લઈ લીધો છે તો કરી લીધા છે ને હવે જઈ રહ્યા છે પ્રસાદી લેવા માટે. અહીંયા પ્રસાદીની પણ સુવિધા મસ્ત હોય છે. સો ગાઈસ હવે આપણે પ્રસાદી લેવા માટે ગયા. જ્યુસની પ્રસાદી લીધી ત્યાર પછી હવે અહીંયા ભોજન પણ ચાલુ થઈ ગયું છે. અત્યારે પ્રસાદી લેવા માટે જઈ રહ્યા છે. ટિકિટ લેવાની હોય છે
અત્યારે ટિકિટ લઈ રહ્યા છે, 25 રૂપિયાની કંઈક ટિકિટ હોય છે. જમવા માટે ટિકિટ ના લેવી હોય તો ફ્રીમાં પણ જમવાનું મળી શકે છે. જે અત્યારે ફાઇનલી હવે જમવા પણ આપણે બેસી ગયા છીએ અને અહીંયા તમે જોઈ શકો છો જમવાની પણ સુવિધા એકદમ સરસ છે. બેસીને જમવાનું છે અને જમવામાં છે સેવનો શીરો, ઘઉંની સેવ છે એનો શીરો છે, રોટલી છે, છાશ, દાળ, ભાત, પછી 2 જાતના સબ્જી છે. ચલો જમી લઈએ. નિયું તો જો અરે આપણને જોતી જમવા બેસી ગઈ. હા તો અમે જમીશું જ ને. તો ચલો હવે ગાઈસ, તો ચલો ગાઈસ હવે આપણે જમી લઈએ.